આમૂલ હરી ઘરે આવું ને આ શેરી વળાવું સજ કરું ઘરે આવું ને આંગણીએ વેરો ફૂલ હરી ઘરે આવું ને આ દાતાણ આપીશ ડાળ મેં ઘરે આવું ને દેસુ દેસુ કરેણી કાંબ હરી ઘરે આવું ને નાવણ આપીશ કુંડીઓ ઘરે આવું ને દેસુ દેસુ નદિયાના નીર હરી ઘરે આવું ને ભોજન આપીશ લાપસી ઘરે આવું ને દેસુ દેસુ કડીએ દોત હરી ઘરે આવું ને શેરી વળાવું સજ કરું ઘરે આવું ને આંગણીએ વેરો ફૂલ હરી ઘરે આવું ને મુખવાસ આપીશ એલચી ઘરે આવું ને દેસુ દેસુ પાન 50 હરી ઘરે આવું ને આ શેરી વળાવું સજ કરું ઘરે આવું ને આ રમત આપીશ સોગઠા ઘરે આવું ને દેસુ દેસુ પાસાની જોડ હરી ઘરે આવું ને આ પોડણ આપીશ ઢોલિયા ઘરે આવું ને દેસુ દેસુ હિંડોળા ખાટ હરી ઘરે આવું ને આ શેરી વળાવો સજ કરું ઘરે આવું ને આંગણીએ વેરો ફૂલ હરી ઘરે આવો ને
આનંદ આનંદ રે આનંદ મારા આંગણીએ કનૈયો પધાર્યા મારે ઘેર આનંદ મારા આંગણીએ એ ફૂલડા વેરાવું ઘેર આનંદ મારા આંગણીએ ચોખલિયા વેરાવું ઘેર તોરણિયા બંધાવું ઘેર આનંદ મારા આંગણીએ પ્રસાદ બનાવું ઘેર આનંદ મારા આંગણીએ સાથિયા પુરાવું ઘેર આનંદ મારા આંગણીએ એ આનંદ આનંદ રે આનંદ મારા આંગણીએ ગુલાલ ઉડાડું ઘેર આનંદ મારા આંગણીએ રે ભક્તો પધાર્યા મારે ઘેર આનંદ મારા આંગણીએ ભજન કીર્તન મારે ઘેર આનંદ મારા આંગણીએ રંગોળી પુરાવું ઘેર આનંદ મારા આંગણીએ હરે રાસ રમાડું મારે ઘેર આનંદ મારે આંગણીએ બોલીએ કૃષ્ણ કનૈયા દ્વારિકા आज का आनंद की है। दर्शन आपने मने शामळा रे, આવી બેઠો છું તારે દ્વારે મારવાલા, દર્શન આપો ને મને શામળા રે, માળા જપું છું તારા નામની રે, દર્શન આપો ને મને શામળા રે, ધૂણી દખાવી તારે દ્વાર મારવાલા, દર્શન આપો ને મને શામળા રે, દર્શન આપો ને મને શામળા રે, બોલીએ કૃષ્ણ કનૈયા જય। કથાનો મહાત્મ્ય શું? કથા એ થાક ઉતારે, કથા
અને એનો અવળો શબ્દ બોલીએ એટલે થાક ક્યારે ઉતરે? આપણે ભગવાનની કથા વાપરતા હોય તો. પરંતુ એ કથા એ ભગવાનની ધ્યાનથી સાંભળવાની વાત કરી છે. કથા એ શું કરે? કથા એ નવું જીવન આપે, કે માણસને જીવતા શીખવાડે કે કેવી રીતે જીવવું. કથાથી જીવન બદલાય. જેટલા વ્યક્તિઓ કથા સાંભળે છે ને ભગવાનની, એનું જીવન એ બદલાતું હોય છે. કથાથી શું થાય? આપણા જીવનની અંદર ઘણા બધા પ્રશ્નો આવતા હોય ને, તો પણ આવી કથાઓથી એ દૂર થતા હોય છે. કારણ કે કથા એ શું કરે? સમજણ જે હોય ને એ સમજણ એ કથાની અંદરથી મળતી હોય છે. એટલે આવું એક વખત બન્યું કે એક ભાઈ હતા ને, એ બાજુવાળા ભાઈને કહે કે તમે કથામાં આવજો, પણ જાય નહીં. એક દિવસ એમ થયું કે આ રોજ મને કે કરે છે, તા લાવતો ખરો હું કથાની અંદર જાઓ. આમ કરીને ગયા ખરા. એટલે જે પેલા કથાકાર હતા ને એમણે કહ્યું કે આવ્યા? એટલે પેલા ભાઈ આવ્યા, હા આવ્યા. પછી બેઠા? તો કે બેઠા. તો કે હા બેઠા. પછી થોડી વાર થઈ એટલે ઊભા થયા. એટલે ઊભા થયા? તો કે હા ઊભા થયા. પછી તો ચાલવા મળે એટલે ચાલતા થયા? તો કે હા ચાલતા થયા. એટલે તો ઘેર જઈ અને કથામાં આવું સાંભળી આવ્યા. તો કે શું આયા? તો કે હો ભાઈ આયા. કે બેઠા? તો કે ઊભા બેઠા છે. કે તો પછી કે ઊભા થયા? તો કે ઊભા થયા. કે પછી ચાલવા મળે? તો કે અમે ચાલવા બોડ્યા છે. કે આમ સાંભળ્યું ને એટલે શું કર્યું ખબર છે? ઘેર જઈને આની આજ વાત મંતર કરે મનની અંદર. એટલે એક વખત રાત્રે ઊંઘમાં બોલતા હતા અને એમને ઘેર કોણ આવ્યા? ચોર આવ્યા. એટલે ચોર શું કર્યું ખબર છે? આયા? તો કે હો આયા. કે પછી પેલા તો દબાઈ ગયા બેસીને. શું? તો કે આ તો જોણી ગયા છે, આમ બેઠા છે. તો કે બેઠા છે. પછી પેલો ચોર હતો તે પછી આ તો જોણી ગયો કે ખબર પડી ગયો તો કે એટલે ઊભો થયો. તો કે ઊભા થયા? તો કે ઊભા થયા. કે પછી એ તો ચાલવા બોડ્યા. તો કે ચાલવા મળે? તો ચાલવા મળ્યા. એટલે ઘેર જઈ અને 10,000 રૂપિયા લીધા અને પછી પેલા ભાઈને હાલવા જવું. તો કે તમે મને જુઓ જોણી ગયેલા ને રાત્રે ઓળખી ગયેલા ને, એટલે તમે કોઈને કહેતા નહીં. જો કથા સાંભળ્યું તેને એટલું ફળ મળ્યું તો આપણને ના મળે. બરાબર છે. પણ કથા એ ઘણા બધા વાપરતા નથી. શું કરે છે? કરડું કદી ના પરડે, લાખમણ બાળો કાષ્ટ. તમે પેલા ઓગળ હોય ને દોડા મગના હોય ને તમે બાપતા હોય તો અમુક મગના જે દાણા હોય કે તુવેરના એ બફાતા નથી, એ ઓગળ હોય છે. કેવા હોય છે? એટલે ઘણા માણસો આવા ઓગળ હોય છે પાછા. એનો આવું ગમે નહીં. આ તો અમૃતનો રસ કોને ગમે? જે ભગવાનના ભક્તો હોય ને એમને ગમે. અને એમ નસીબમાં હોય ને એ જ આવીને આ દરબારમાં બેસે. બાજી બીજા કોઈ આવીને બેસે નહીં. એટલે શું કીધું છે? કે કરડું કદી ના પરડે, લાખમણ બાળો કાષ્ટ. પેલા ઓગળ હોય ને એમાં ગમે તો મણ લાકડો આવીને તમે બાળો ને તો એ પેલા ઓગળના ઓગળ. પછી કે છે કે દુરીજન કથા નો હોબળે. દુર્જન એટલે ખરાબ જન. કો ઊંઘે કો ઉઠી જાય, કો તો ઊંઘી જાય ને કો તો જતો એ રહે. એટલે આવી પ્રકારના માણસો હોય છે. 3 પ્રકારના માણસો હોય છે. કેટલી પ્રકારના? ઉત્તમ માણસો હોય તે ભગવાનની વાત હોય ને આમ ધરજી લે. અને મધ્યમ માણસો હોય તે શું કરે છે? ઠીક છે આ તો નકામો બબડાટ કરે છે, કે હું આવું તો બધું હેડા જ કરે છે એમ. અને કનિષ્ઠ એટલે નકામો માણસ તો આ તો ખોટો બબડાટ છે. તે આમ કોઈ થોડું સુધરતું હોય એમ. એટલે કોઈને સુધારવાની થોડી વાત છે. આ તો ભગવાનને જે છે ને એ ભગવાન આપણી વાણીથી પવિત્ર કરીએ ને તો આજુબાજુનો જે એરિયા છે ને વિસ્તાર એ પણ પવિત્ર થતો હોય છે. કોઈ એમ માનતો હોય કે હું આમ સુધાર દેવ, એમ કરવાથી કંઈ સુધરતો નથી. વ્યક્તિ ક્યારે સુધરે? તેના મનની અંદર એમ લાગે કે મારે સુધરવું છે તો સુધરે. કોઈનું સુધરતો નથી. પરંતુ આ ભગવાનની કથાઓ એ અમૃતરૂપી છે કે એ હૃદયને આવીને સ્વસ્ત્રી વાગે છે. કારણ કે એમ લાગે છે કે આવું તો મારા ઘરની અંદર જ છે, મને જ આ પ્રશ્ન છે, એમ દરેકને થતું હોય છે. માટે ભગવાનની કથા એ નિત્ય આપણે સાંભળવી જોઈએ. માટે
કારણ કે બેનો ઘણી વખત પેલા ધાણી ફોડતા હોય ને તો એની અંદર કેટલાક દોણા વાગળ હોય છે. તમે જોજો, ધાણી ફોડતા હોય તો ઘણા દોણા ફૂટતા નથી. આમ ઘણા માણસો એવા હોય છે કે કોઈના ભળવાય ના દે ને પોતે સાંભળે નહીં. એટલે ઘણા માણસો આવા પણ હોય છે કે જે પોતે તો નુકસાનીમાં ઉતરે અને બીજાને પણ ઉતારે છે. એટલે આવી બધું કથાની અંદર થતું હોય છે. માટે જે કથાઓ છે એ ભગવાનની પુરાણોની અંદર અઢળક આપેલી છે. એ કથાઓનું રસપાન એ આપણે કરવું જોઈએ અને સત્સંગ પણ એ કરવો જોઈએ. માટે આપણે ભગવાનનો